વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં 2800 કરોડથી વધુના કામોની લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સયાજીરાવ નગર ગૃહ ખાતે 17 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને મેયર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માનનીય મુખ્યમંત્રીશ્રી તરીકેના એમના કાર્યકાળની શરૂઆત જ્યારે 7મી ઓક્ટોબર 2001ના રોજ થઈ હતી ત્યારે અને આજે જ્યારે એમના સુવિકસિત વિઝનના કારણે ગુજરાતની અને દેશની જે ડેવલપમેન્ટ થઈ છે તે અનુસંધાનમાં આખા ગુજરાતમાં આ વખતે જ્યારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને આજના રોજ વિકાસ સપ્તાહના પૂર્ણાવતિના દિવસે મહાત્મા મંદિર ખાતેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે 2800થી પણ વધારે કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં અને મહાનગરોમાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પણ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસે વડોદરાના 350 કરોડથી પણ વધારેના કામો મહાત્મા મંદિરથી માનનીય મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે અને વડોદરાથી 17 કરોડના કામો અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારના કામો અને આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્રનું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આખા ગુજરાતભરમાં 33 જિલ્લાઓમાં 34 જિલ્લાઓમાં 2885 કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ અને વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માન્ય મુખ્યમંત્રીશ્રીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયું છે. અહીંયા વડોદરા મહાનગરપાલિકા પ્રાથમિક નગરપાલિકાઓની ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર તરફની ટીમ તરફથી સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા વડોદરાનું પણ 300+ કરોડની ખાતમુહૂર્ત લોકાર્પણ આજે એકસાથે થયું છે અને 17 કરોડનું ખાતમુહૂર્ત લોકાર્પણ અહીંયા વડોદરા ખાતેથી થયું છે. ત્યારે આપણે લાભાર્થી મિત્રોને PMJY અને PM સ્વનિધિનું પણ લાભ આપવામાં આવ્યું છે. રાજ્ય કક્ષામાં તો લગભગ 1100 લોકોની મકાન પણ ફાળવવામાં આવ્યું છે. એટલે દિવાળી પહેલાં બધા લોકોને ગુજરાતના નાગરિકો અને વડોદરાના નાગરિકોને લાભ મળી રહ્યા છે. ત્યારે આ તમામને સિટી ગવર્મેન્ટ સાથે એન્ગેજ કરવાનું અને વિકાસ સપ્તાહના ભાગરૂપે તમામને વિકાસની ભેટ આપવાનું માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને એમની ટીમ દ્વારા અને વડોદરા સિટીના ટીમ દ્વારા પણ આજે કાર્યક્રમ સફળપૂર્વક થયું છે. એટલે અહીંયા પધારેલ તમામ લાભાર્થીઓની પણ આજે લાભ મળી છે. એટલે આવનારા દિવસોમાં મેક્સિમમ લોકોને લાભ મળે, એમની દિવાળી સારી રીતે રહે એ બદલ અમે ખૂબ ખૂબ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવનાર પધારેલ તમામ મીડિયાના મિત્રોને અમે આભાર માનીએ છીએ. ત્યારે આ 24 વર્ષ પૂર્ણ થતાં 7 ઓક્ટોબરથી લઈને 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ તરીકે આખા ભારતભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત અને વડોદરા પણ આમાંથી બાકાત નથી અને વડોદરામાં પણ 7 થી 15 તારીખ સુધી વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવ્યો. અલગ અલગ કાર્યક્રમો પણ આમાં અમે કર્યા છે. આજે અંતિમ દિવસ હતો ત્યારે સયાજીરાવ નગર ગૃહમાં 17.55 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવે છે. આ ખાસ કરીને 1 કરોડથી ઓછી કિંમતના કામો હતા કે જેમાં ખાસ કરીને ધારાસભ્ય અને કાઉન્સિલરશ્રીઓના કોટાના કામો હતા. 1 કરોડ કરતાં વધુ કિંમતના 352 કરોડ રૂપિયાના કામો આજે મહાત્મા મંદિર ખાતેથી જે માનનીય મુખ્યમંત્રી શ્રી 2885 કરોડના ગુજરાતભરના કાર્યક્રમોના ખાતમુહૂર્ત કર્યા. આમાં વડોદરાના પણ 352 કરોડ રૂપિયાના કામો ઇન્ક્લુડ કર્યા હતા. જેમાં તળાવના બ્યુટિફિકેશન છે, ઓવરહેડ ટેન્કના કામ છે, બુસ્ટર પંપના કામ છે, ઘણા બધા રસ્તાઓના કામ છે, રેન વોટર હાર્વેસ્ટિંગના કામો હોય, ચેનલના કામો હોય, વરસાદી ગટરના કામો હોય, ભૂખી કાસના રૂટિંગનું કામ હોય. આ પ્રમાણે 352 કરોડના મેજર કામોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવે છે. વડોદરા માટે ખૂબ આનંદની વાત છે કે વિકાસ સપ્તાહ અંતર્ગત વડોદરાના નાગરિકો અને 352 કરોડ રૂપિયાના કામોની ભેટ આપવામાં આવી છે. અવારનવાર વડોદરા શહેર કહેવાય કે છેલ્લા 2 વર્ષમાં લગભગ 4200 કરોડ કરતાં વધુ કિંમતના કામો મંજૂર કર્યા છે. વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય, વડોદરા શહેર સાચા અર્થમાં હરિયાળું બને, સાચા અર્થમાં રેઝિલિયન્ટ સિટી બને અને વડોદરાને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એ દિશામાં કોર્પોરેશન અને રાજ્ય સરકાર પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે. ખૂબ સારી રીતે થઈ રહ્યો છે અને નાગરિકોનો સાથ સહકાર પણ ખૂબ સારી રીતે મળી રહ્યો છે. આવનારા દિવાળીના પર્વ માટે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા.
વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.